પાટણ જિલ્લા વાસીઓની 8 વર્ષની આતુરતાનો આખરે અંત આવ્યો। મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું ભવ્ય લોકાર્પણ। મુસાફરોને હવે પાટણમાં મળશે એરપોર્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ। તકતી અનાવરણ અને રિબિન કાપી જનતા માટે બસ પોર્ટ ખુલ્લું મુકાયું। પાટણના ઇતિહાસમાં આજે એક નવું સંસ્મરણ ઉમેરાયું છે। છેલ્લા 8 વર્ષના લાંબા સમયગાળાથી જેની રાહ જોવાઈ રહી હતી તે પાટણના નવનિર્મિત અત્યાધુનિક બસ પોર્ટનું શુક્રવારે રાજ્યના ગૃહ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મંત્રીએ વિધિવત રીતે રિબિન કાપી અને તકતીનું અનાવરણ કરી આ ભવ્ય બસ પોર્ટ જનતાને સમર્પિત કર્યું હતું। પાટણના આ નવા બસ પોર્ટને એરપોર્ટની જેવું તૈયાર કરવામાં આવ્યું છે। આ નવીન બસ પોર્ટના લોકાર્પણ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રભારી સ્વરૂપજી ઠાકોર, હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિઘવ, સિદ્ધપુર ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત સહિત એસટી વિભાગના અધિકારીઓ, રાજકીય, સામાજિક આગેવાનો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણે આગળ વધવાનું છે। આપણી પાટણની ઓળખ સાહેબ, અમદાવાદમાં જેટલી મહત્વના સ્થળો છે ને એ બધા જ સ્થળો પહેલા પાટણમાં હતા અને એ જ કોપી હવે અમદાવાદમાં છે। એવું આપણું પાટણ, અને એ પાટણની ઓળખ વધારે અને વધારે મજબૂત કરવા માટે આપણે સૌએ દિલથી સંકલ્પ લેવો પડશે। અને જો એ સંકલ્પ આપણે મજબૂતાઈથી લેશો, એની પાછળ થોડો ઘણો તમે સૌ લોકો થોડી ઘણી મદદ કરશો તો બી આપણો સંકલ્પ ઝડપથી 100% સાકાર થશે, તેનો મને વિશ્વાસ છે। આપ સૌ લોકોને આ મહત્વના અનેક પ્રોજેક્ટોના હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। અને આવનારા દિવસોમાં બીજા અનેક મહત્વના પ્રોજેક્ટો એ પાટણ જિલ્લાની અંદર આગળ વધી રહ્યા છે, તેના બી આપ સૌ લોકોને ઝડપથી સુપ્રત કઈ રીતે થઈ શકાય તે દિશામાં વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે। મારા સૌ સાથીઓને હું આભાર માનું છું કે આજે સૌ લોકો જ્યારે અહીંયા બસ પોર્ટમાં અમે જઈ રહ્યા હતા અને બસ પોર્ટની મુલાકાત દરમિયાન સૌ લોકોએ અલગ અલગ વિશેષતાઓ બસ પોર્ટની કહી। આ સૌ લોકપ્રતિનિધિઓ આપ સૌની સેવામાં વધુમાં વધુ આપ સૌને મદદગાર થાય તેવી શુભકામનાઓ આપ